ચરણમ શરણમ ગચ્છામિ. ડિસેમ્બર મહિનાનો માસિક પત્ર અમારા પિતૃવાઈ શિક્ષક પ્રેરક ભારતીમા દ્વારા કરાવવામાં આવેલ આ માસિક પત્ર કરવાથી 1 ડિસેમ્બર 2024થી 1 જાન્યુઆરી 2025 સુધી આપણને દરેકને પરમજીની શક્તિનો ખૂબ લાભ મળે. પત્રના પ્રથમ 8 વાક્યો: પરમં શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परमजी, मुझ पर कृपा करो. सिर झुकाकर परमजी को नमस्कार करता हूँ. नमस्कार परमजी. 9મું વાક્ય: પરમજી, વર્ષ 2024ના છેલ્લા મહિનામાં ડિસેમ્બરમાં આ માસિક પત્રમાં આપની શક્તિ આપો. આજના આ પત્ર કરવાથી આ આખો મહિનો ખૂબ જ સુખકારી રહે. આ મહિનામાં આવનારા તમામ તહેવારો હું આપને અર્પણ કરું છું. પિતૃવાઈ કરીને તમામ ઉત્સવો અને તહેવારો મારા અને મારા પરિવાર માટે ખૂબ જ સુખકારી રહે. પરમજી, આ આવનારો મહિનો મારા ધંધા અને નોકરી માટે ખૂબ જ શુભ રહે. મારી આવકમાં ઘણો વધારો થાય. મારી આવક વધારવાના માધ્યમો વધે, બરકત વધે. મહેનત કરીને કમાયેલા પૈસા બિનજરૂરી ખર્ચાઓમાં ના વેડફાય. માંદગી કે ડૉક્ટરી ખર્ચ અથવા નશાના સેવનમાં ના ખર્ચાય. કોઈ પણ કારણસર લીધેલી ઉધારીની જલ્દીથી ભરપાઈ થઈ જાય. ફસાયેલા પૈસા જલ્દી પાછા મળે. મંદી, સ્પર્ધા કે હવામાનની ખરાબ અસર મારા ધંધા કે નોકરી પર ન થાય. હું યોગ્ય રીતે કમાઈ શકું, યોગ્ય રીતે ખર્ચ કરું, થોડા પૈસા બચાવી શકું અને આવકનો થોડો ભાગ પિતૃવાઈ પ્રચારમાં પણ વાપરી શકું. મને એવી શક્તિ આપો. ખેતી અને પશુપાલનમાં પિતૃવાઈ કરવાથી મને ઘણો લાભ મળે એ માટે હું દર રવિવારે સવારે 11 વાગ્યે આયોજિત લાઈવ ઓનલાઈન કે ઓફલાઈન પિતૃવાઈ લક્ષ્મી સમૃદ્ધિ વર્ગમાં ચોક્કસપણે હાજરી આપીશ. અને ગૂગલ મીટ પર થવાવાળા પિતૃવાઈ લક્ષ્મી સમૃદ્ધિ અનુસંધાન વર્ગમાં પણ હાજરી આપીને હું ખૂબ જ સુખી અને સમૃદ્ધ બનું. પરમજી, બદલાતા હવામાન, શિયાળાની ઋતુની ખરાબ અસરો, આફતો, શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન અને અન્ય હવામાન સંબંધિત રોગોથી રક્ષણ માટે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પરમ વિભૂતિ પહેરીને પરમ પ્રતીક અને પરમ શક્તિ જળ પાણીમાં નાખીને અને સ્નાન વિધિનો અને પરમ તેલનો પ્રયોગ કરીશ. મહત્તમ સ્વાસ્થ્ય લાભો માટે હું મહિનાના છેલ્લા રવિવારે 29 ડિસેમ્બર 2024ના સાંજે 7 વાગ્યે પિતૃવાઈ માસિક રોગ નિવારણ વર્ગમાં હાજરી આપીશ. અને ગૂગલ મીટ પર પિતૃવાઈ રોગ નિવારણ અનુસંધાન વર્ગમાં હાજરી આપીને અને આખો મહિનો અનુસંધાન ક્રિયા કરીને મહત્તમ સ્વસ્થ રહેવાનો શક્તિ લઈશ. પરમજી, પૂર્વજોના આશીર્વાદ અને કૃપા પરિવાર પર બની રહે. બાકી રહેલા કામ જલ્દી પૂરા થાય. પૂર્વજો સંતુષ્ટ થાય અને વંશજોને આશીર્વાદ આપે અને કોઈ પણ પ્રકારના પિતૃદોષ, ભાગ્યદોષ, સંજોગો દોષ, ખરાબ નજર કે કોઈના ખરાબ કરેલા કાર્યથી અને વિરોધીઓની ખરાબ અસર, ગ્રહદોષ, વાસ્તુદોષ અને કાલસર્પદોષના દુષ્પ્રભાવના નિવારણ માટે પિતૃવાઈ અમાવાસ્યા લાઈવ વર્ગમાં 30 ડિસેમ્બર 2024ના દિવસે અવશ્ય હાજરી આપીશ. વધુમાં વધુ લાભ માટે હું શક્ય તેટલી વહેલી તકે મારે ઘેર પિતૃવાઈ અમાવાસ્યા ગૂગલ મીટ વર્ગનું આયોજન કરીશ. પરમજી, પિતૃવાઈ કરવાથી હું ખૂબ જ આત્મવિશ્વાસી બનું, વિશ્વસનીય બનું. પિતૃવાઈનો ખૂબ પ્રચાર કરીને મારી વાતચીત કૌશલ્યતાનો વિકાસ થાય. યુટ્યુબ અને ફેસબુક પર યોજાનારા તમામ વર્ગોમાં નિયમિત હાજરી આપું અને અન્ય લોકોને વર્ગોમાં હાજરી આપવા માટે જાણ કરું, જેથી મને પણ પ્રચારની શક્તિ મળે અને અન્ય લોકોને પિતૃવાઈ કરીને તેમનું જીવન સુખી બનાવવાનું માધ્યમ મળે. પરમજી, મારા દ્વારા પિતૃવાઈ શીખવવામાં આવેલા લોકોના પણ ઘણા કામ બને, જેથી પરમજીની ખ્યાતિ અને સન્માન વધે. મારું પણ માન વધે. પરમજી, મને શબ્દો આપો
વાણી આપો, મનોબળ આપો, જેથી હું અજાણ્યા લોકોમાં પણ પિતૃવાય નિમંત્રણ પત્ર અને પિતૃવાય ગુડલક કાર્ડ દ્વારા પિતૃવાયનો વ્યાપકપણે પ્રચાર કરી શકું. લોકોને પિતૃવાય વેલફેર ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલ અને પિતૃવાય એનસીઆર ઇન્ડિયા ફેસબુક પર સવારે 11 વાગ્યે અને સાંજે 7 વાગ્યે યોજાનારા પિતૃવાય ઓનલાઈન લાઈવ વર્ગો વિશે જાણ કરું અને લોકોને ચેનલ સબસ્ક્રાઈબ અને ફોલો કરાવું. પરમજી, મારી વિદ્યાર્થી જીવન, મારા બાળકોનું વિદ્યાર્થી જીવન, કારકિર્દી ખૂબ જ સુખી અને સફળ રહે. હું પરીક્ષામાં ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવી શકું. મને શિક્ષકો અને મિત્રોનો મહત્તમ સહયોગ મળે. મારા અભ્યાસમાં સખત મહેનત કરું અને દરરોજ પિતૃવાય નિવેદનપત્ર વાંચું. નવું સત્ર ખૂબ જ સુખી અને સફળ રહે. પ્રથમ રવિવાર 1 ડિસેમ્બર 2024ના પિતૃવાય માસિક કુશલ વિદ્યાર્થી વર્ગ સાંજે 7 વાગ્યે અને પિતૃવાય કુશલ વિદ્યાર્થી અનુભવ વર્ગ દર ગુરુવારે સાંજે 7 વાગ્યે અને ગૂગલ મીટ પર યોજાનારા ત્રીજા ગુરુવારે રાત્રે 9 વાગ્યે પિતૃવાય કુશલ વિદ્યાર્થી અનુસંધાન વર્ગમાં હાજરી આપીને મારી શક્તિ રિચાર્જ કરતો રહીશ. પરમજી, હું આપને વિનંતી કરું છું કે આ ડિસેમ્બર મહિનામાં આવતા તમામ તહેવારો ખૂબ જ સુખકારી રહે. આ મહિનામાં મહત્તમ લાભ અને જ્ઞાન મળે એ હેતુથી આ મહિનામાં શરૂ થનારા પિતૃવાય ગીતા જયંતિ ઉત્સવ 18 દિવસના પૂરો લાભ લેવા માટે દરરોજ તમામ વિશેષ વર્ગોમાં અવશ્ય હાજરી આપીશ. આ મહિનામાં પિતૃવાય ચતુર્થી વર્ગ, પિતૃવાય એકાદશી વર્ગ, પિતૃવાય પૂર્ણિમા વર્ગ, પિતૃવાય માસિક શિવરાત્રિ વર્ગ, પિતૃવાય અમાવાસ્યા વર્ગ અને અન્ય તમામ ઉત્સવ વર્ગોમાં અવશ્ય હાજરી આપીશ. પરમજી, આપની કૃપાથી નવેમ્બર મહિનો અને દિવાળીના 5 દિવસીય તહેવારો અને અન્ય તમામ ઉત્સવો ખૂબ જ આનંદદાયક રહ્યા અને વર્ષ 2024માં પિતૃવાય કરીને મને જે પણ સુખદ અનુભવો મળ્યા તે માટે આભાર પરમજી, આભાર પરમજી, આભાર પરમજી. હું આ વર્ષ 2024ના તમામ સુંદર અનુભવો ધરોહર ડાયરીમાં પણ લખીશ અને વર્ષના આ છેલ્લા મહિનામાં પરમજીનો આભાર વ્યક્ત કરવા, આવનાર વર્ષને સુખકારી બનાવવા અને પ્રચારની મહત્તમ શક્તિ માટે પિતૃવાય અનુભવનો વિડીયો અથવા ઓડિયો બનાવીને ગ્રુપમાં શેર કરીશ. પરમજી, નિયમિત પિતૃવાય કરવાથી આ ડિસેમ્બર મહિનો પાછલા મહિના કરતાં વધુ સુખકારી રહે. મારી આ ઈચ્છા પૂર્ણ કરો. 10મું વાક્ય: ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં ભેટની રકમ તમે જે પણ ચલણમાં કમાતા હો તે જાતે જ નક્કી કરો. હું પરમજીને આપીશ. હું 1 લીટર જલ ચડાવીશ અને 1 ફૂલ અર્પણ કરીશ. 11મું વાક્ય: ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં હું આ મહિને કોઈ પણ માધ્યમથી 11 નવા લોકોને પિતૃવાય શીખવીશ. હું પરમજીને વિનંતી કરું છું કે આ મહિનાની તમારી અને મારી તમામ સુખદ ઈચ્છાઓ જલ્દી પૂર્ણ થાય. ચરણમ શરણમ ગચ્છામિ.